ધોરાજીમાં સ્વસિદ્ધાર્થ બળવંતરાય સાકરિયાના સ્મરણાર્થે તેમજ શ્રી સુખડિયા સમાજ યુવા ગ્રુપ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 120 થી 125 જેટલી બોટલો એકત્ર કરવામાં આવી હતી અને જે બ્લડ એકત્રિત થયું તે જેતપુર દેવ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી સુખડિયા સમાજ જ નહીં પરંતુ આજુબાજુના શહેરના અન્ય સમાજના લોકો પણ આ મહારક્તદાન કેમ્પમાં જોડાયા અને પોતાનું અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું। ત્યારે આ રક્તદાન કેમ્પ પાછળનો ઉદ્દેશ એક સમાજ સેવાનો છે, જેમાં હાલના સમયમાં જે રીતે લોકો રક્તની ઉપણથી પીડાઈ રહ્યા છે તેના માટે આ એક શ્રેષ્ઠ સમાજ એવા જ છે। ગંભીર બીમારી જેવી કે થેલેસેમિયાથી જે લોકો પીડાતા હોય છે તેઓ માટે આ કાર્ય એક સમાજ સેવાથી પણ વધારે અગત્યનું છે। આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા સમાજના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ અને આગેવાનો તેમજ હોદ્દેદારો અને યુવા ગ્રુપના લોકો હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે આ કાર્યક્રમ છે એની જે મેઇન ખાસિયત એ છે કે જસ્ટ ખાલી સુખડિયા સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે, એટલે ખાસ તો લેડીઝ લોકો છે, એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે અને ફક્ત જે સુખડિયા સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહુડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બહારગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે। હવે વાત કરીએ જ્યાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની, તો જ્યાં આયોજન કરેલું છે એ કહેવાય ને કે એક સમાજ સેવાના હેતુલક્ષી આયોજન કરવામાં આવેલું છે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।